કેમ છો હિતેનભાઈ? બસ મોજે મોજ. કેમ તમે અહીંયા પધાર્યા? હું અહીં કષ્ટભંજન દેવનું જે મંદિર છે એના દર્શન માટે આવ્યો છું. તમને આ મંદિર વિશે કંઈ ખબર છે ખરી? ના ના પ્રકાશભાઈ, મને જણાવો ને થોડું આ મંદિર વિશે. હિતેનભાઈ, આ મંદિર છે ને ઘણું જૂનું છે. કેમ ઘણું જૂનું? એટલે એટલું તો કેટલું જૂનું છે આ મંદિર? ભાઈ, આ મંદિર 19મી સદીમાં ગોપાલાનંદજી સ્વામીએ પ્રસ્થાપિત કરેલ છે. અને પ્રકાશભાઈ, કષ્ટભંજન દેવના મંદિરમાં બીજી શું સગવડો છે એ જણાવશો? આ મંદિરની અંદર લોકોને રહેવા માટે જે આવતા હોય બહારથી, એમના માટે રહેવા માટેના આવાસો છે. બાજુમાં ભગવાનની જે હવેલી છે, સ્વામીની બાજુમાં તમે જુઓ હિતેનભાઈ, એ ભોજનાલય છે. અહીં આપણે આવીએ છીએ જ્યારે દર્શન કરવા, જ્યારે હું અહીં આવું છું ત્યારે મને એક અદ્ભુત અનુભૂતિ થાય છે અને એક અહેસાસ થાય છે કે કષ્ટભંજન દેવ ખરેખર સત્ય છે, જે બધાના કાર્ય કરે છે. તો મિત્રો, પ્રકાશભાઈએ કીધું એમ અહીંયા ઘણી બધી સેવાઓ ઉપલબ્ધ છે મંદિરમાં, અને કષ્ટભંજન દેવ એકદમ હાજર છે. અહીંયાથી બધાના કામ 110% પૂરા થાય છે. તો મિત્રો, તમે પણ અમારી સાથે બોલો, જય શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે.